આપણો આર્યો છેલ્લો વ્લોગ છે 2024માં તો પૂરેપૂરો મહેનત કરી દેવી 2026માં તો ધમાકાદાર વ્લોગિંગ આવશે. અને હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છે. હાર્દિક સ્વાગત કરું. તો ગાઈસ, આજ તો એક અગત્યની વાત કરવા જઈ રહ્યો કે આપણો આર્યો છેલ્લો વ્લોગ છે. તો જે યુટ્યુબમાં 6 થી 7 મહિને સપોર્ટ કરો એ બદલ દિલથી થેન્ક યુ સો મચ અને તમારો આભાર. કે હવે આપણો વ્લોગ વિડીયો બનાવવાનું થતું નહીં કે એટલો બધો કોઈ સપોર્ટ મળતો નહીં અને કોઈ સબસ્ક્રાઈબર નહીં કરતું અને વ્યૂ પણ આવતા નહીં. એટલે મહેનત કરીએ ને વ્યૂ નહીં આવતા, એના કારણે આપણે હવે વ્લોગિંગ બંધ કરીએ છીએ. તો જે સપોર્ટ કરે એનાથી બીજી પર દિલથી થેન્ક યુ સો મચ. આ બધું આપણો એ બધું ખોટું છે. જેમ કે થોડી મજાક કરીએ આપણે કે 2025નો આર્યો છેલ્લો વ્લોગ છે. તો જે મિત્રોએ સપોર્ટ કર્યો પહેલાં તો દિલથી આભાર અને બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અને હવે 2026 ચાલુ થયો એટલે ફૂલ સપોર્ટ કર્યો અને ડેલી વ્લોગિંગ તો આપવાનું રહ્યા. જ્યાં નગડી મારો ફોન સાજો હોય ને ત્યાં નગડી આવશે. બાકી તો બીજા વ્લોગિંગ તો મૂકવાનું થતું નહીં હવે. કે જ્યાં નગડી સપોર્ટ મળશે ને ત્યાં નગડી તો આપણે વ્લોગ તો બનાવશું જ. અને જે આપણો તો પહેલાં તો 2025માં તો ઘણું ખરું આઈડી પીડી થઈ માઇનસ. કે પહેલાં તો યુટ્યુબમાં વિડીયો નાખ કરતો તે વચમાં પાછી દિવાળીના દિવસે સ્ટ્રાઇક આવી જાય એટલે પછી 2 મહિના જેવી આઈડી બંધ થઈ જાય. એ તો બહુ ખોટું થયું આપણે 2025માં. પણ હવે 2026માં તો પૂરેપૂરો મહેનત કરી દેવી અને સક્સેસ યુટ્યુબમાં થવાનું. અને અત્યારે તો 600 સબસ્ક્રાઈબર થઈ જાય પણ જલ્દીથી આપણે 1K કરાવો અને બરોબરનો સપોર્ટ કરો કે ભાઈને પછી વ્લોગિંગ કરવાની મજા આવે. અને હમણાં તો નવું બતાવો એટલે સપોર્ટ મળે. તો બસ એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. અને 2026 ચાલુ થઈ ગયું તો એડવાન્સમાં હેપી ન્યૂ યર. એડવાન્સમાં નહીં, કાલ આવી જાવ વ્લોગ એટલે હેપી ન્યૂ યર વર્લ્ડ ફ્રેન્ડ. અને સપોર્ટ કરતા રહેજો. જેવો 2025માં કર્યો એવો 2026માં કરજો, એનાથી ડબલ કરજો. કે 2025માં તો કોઈ આપણે એટલું બધું કોઈ વ્લોગિંગમાં ધ્યાન નહોતું આપ્યું. જેમ કે આપણને કોઈ એટલું બધું નોલેજ નહોતું વ્લોગિંગમાં કે આ બધું શું થાય. એના લીધે તો સ્ટ્રાઇક આવી જાય. મને નથી ખબર કે આપણે ફટાકડાનો વિડીયો મૂકીએ એટલે સ્ટ્રાઇક આવી જાય. તો એના લીધે સ્ટ્રાઇક આવી હતી કે યુટ્યુબ ગાઈડ એના વિડીયો આપણે વિડીયો નાખ્યો હતો. એવા બધા વિડીયો યુટ્યુબવાળો નહીં ચલાવતો. બીજા તો બનાવી પણ એમનું કારણ કહીએ એટલે બધું આવવાનું બધું લિંકો ને બધું કોઈક નાખી એટલે ઇવન તો સ્ટ્રાઇક ના આવે. અને આપણે તો તરત આવી જાય કે નવું યુટ્યુબ ચાલુ કર્યું અને નવા યુટ્યુબરો એટલે પછી આપણને કોઈ એટલું બધું ખબર ના પડે. એટલે આપણે તો 1 વર્ષ થઈ ગયું વ્લોગિંગ કરતાં અને સપોર્ટે મળ્યો એટલું બધું. પણ ગાઈસ સમજ્યા પણ સપોર્ટ કરજો. અને ડેલી વ્લોગિંગ આવી તો કેવા લાગે કમેન્ટ કરજો. સવારે જે મિત્રોને ના ખબર હોય સવારે આપણે 8 વાગે રેગ્યુલર વિડીયો આવી જશે. તમે સપોર્ટ કરજો. અને શોર્ટ વિડીયો પણ નાખવું અને લોંગ વિડીયો પણ 8 વાગે આવી જાય. અને સાંજે 6 વાગે આપણો શોર્ટ વિડીયો આવી જાય. 2 શોર્ટ વિડીયો નાખવું અને 1 લોંગ વિડીયો દિવસના. તો સપોર્ટ કરજો. અને જેટલું બને એટલું તમારા મિત્રોને શેર કરજો જેથી બને કે મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચેનલ પર ના હતો તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. 2025માં તો રિસ્પોન્સ સારો મળતો પણ વચ્ચે સ્ટ્રાઇક આવી જાય એના કારણે આપણો આઈડી લો થઈ જતી. પાછી ચાલુ કરી દીધી અને પાછું ચાલુ કરી આપણા મહિનો થઈ ગયો 1 મંથ. એટલે મેં જોયું હતું. તો બસ સપોર્ટ કરજો તમે દિલથી. અને 2026માં તો નવા રેગ્યુલર વ્લોગ આવી જાય. તમારે સપોર્ટ કરજો અને જેટલું બને એટલો વિડીયો પૂરો જોજો. એના કારણે આપણે વોચ ટાઈમ મળે અને વ્યૂ પણ સારા આવે. હમણાં તો વ્યૂ આવી આપણે તો બસ એટલા વ્યૂમાં અત્યારે કોઈ એવું નહીં કહેતા કે વધારે વ્યૂ આવે. પણ જેવો સપોર્ટ કરો ને એનાથી થોડો ડબલ કરજો 2026માં કે જેથી કરીને આપણી આઈડી મોનિટાઈઝ થઈ જાય. અને આપણને રેગ્યુલર વ્લોગ 8 થી 10 મિનિટના હું પછી ચાલુ કરી દઈએ ડેલી વ્લોગિંગ. કે અત્યારે તો 5 થી 6 મિનિટનો બનાવું કારણ કે નોકરીએ જવું અને નોકરીથી કોમ હોય એટલે પછી નોકરીના વ્લોગ બંધ કરી દીધા. કે ઘેરથી વ્લોગ 2-3 ક્લિપ લઉં અને બીજી ક્લિપ ઘરે આવીને લઈ લઉં.
એ કરીને 6 મિનિટનો વિડીયો બની જાય, 6-7 મિનિટનો. એ જો આપણે અપલોડ કરી દઈએ, એનું થંબનેલ બનાવે એટલે બહુ મહેનત લાગે. તો જે સપોર્ટ કરો એનાથી થોડો ડબલ કરજો 2026માં. અને 2025માં તમારા જોડે શું કારણ બન્યું અને શું કારણ નહીં બન્યું તો એ કમેન્ટમાં કહી દેજો. અને મારા જોડે તો ઘણું બન્યું કે સ્ટ્રાઇક જાય ને એ જ મોટું કારણ કે મારા આઈડી મસ્ત પ્લસમાં હેકતી હતી અને વ્યૂ પણ સારા આવતા અને તરત જ મહિના આઈડી બંધ થઈ જાય. આપણને નથી ખબર કે મહિનામાં 7 દિવસની આઈડી સ્ટ્રાઇક આવી, પણ મેં તો મહિના સુધી જોયું જ ના. પછી ભાઈબંધને ફોન કર્યો કે તું આઈડી ચેક કરી લે, જોઈ લે. તાના કરી તો પછી વિડીયો નાખે ને તો એ સ્ટ્રાઇક તો જતી રહી હતી. અત્યારે કોઈ એવું પ્રોબ્લેમ તો આવ્યો નહીં હજુ તો યુટ્યુબમાં, પણ પ્રોબ્લેમ આવે ના કે ભાઈ સ્ટ્રાઇક આવે પછી આઈડી પાછી માઇનસ થઈ જાય છે. તો સપોર્ટ કરજો. વોટ ટાઈમ અને વ્યૂ અત્યારે હવે થોડો પ્લસમાં હેડ તમારા લીધે. તમારે સપોર્ટ ખાલી કરવાનું છે તો સપોર્ટ કરજો. અને 2026માં તો ધમાકાદાર વ્લોગિંગ આવશે. અને મારા વ્લોગ જોવાના કેવા લાગી એ કમેન્ટ કરજો. ઘણા મિત્રોને તો ગમી અને આપણે હિન્દી ભાઈઓ બહુ જોઈ તો એમને પહેલાં દિલથી થેન્ક યુ સો મચ કે હિન્દી લોકો જોઈએ એટલું સારું કહેવાય. હું અમુક ટાઈમે લાઈવ કરું બે દિવસથી, એમાં ઘણા કંઈક આપણે હિન્દી બ્લોગ જોઈએ અને લાઈવમાં જોવા ઓછા આવે પણ એટલું બધું આપણે લાઈવમાં તો ધ્યાન નહીં આપતા, પણ લાઈવમાં સબસ્ક્રાઈબરને સારું મળે. તો બસ આપણે તો આટલું કહેવું છે કે 2025માં સપોર્ટ કર્યો એનાથી થોડો ડબલ કરજો. 2026માં બીજા ત્રીજા મહિનામાં આપણો 1K થઈ જાય ને તો બસ આપણે એટલું તો માનીએ કે સપોર્ટ સારું મળે. તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. અને હા, જ્યાં આગળ ફોન હે ને ભાઈ હે ને ત્યાં આગળ તો ડેલી વ્લોગિંગ આવશે અને સપોર્ટ કરજો.